વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે, ત્યારે એક નજર કરીએ આ વર્ષના બેસ્ટ સ્માર્ટફોન પર. વર્ષ 2024માં એપલથી લઈને સેમસંગ સુધીની સ્માર્ટફોન કંપનીઓએ તેના બેસ્ટ ડિવાઇસ માર્કેટમાં લોન્ચ કર્યા, જેમાં કેટલાક ફોન લોકોની પહેલી પસંદ બન્યા તો કેટલાક ફોન ફ્લોપ સાબિત થયા. આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં લોકોની પહેલી પસંદ આઈફોન 15 હતો. લોકોને આઈફોન 15 પ્રો મેક્સ અને આઈફોન 15 પ્રો સૌથી વધુ પસંદ પડ્યા. જોકે અન્ય વર્ષની સરખામણીમાં એપલ ફોન આ વર્ષે ઓછા વેચાયા હતા. આ વર્ષે રિયલમીએ પણ ફ્લેગશિપ લેવલ ફોન માર્કેટમાં પ્રવેશ કર્યો. કંપનીએ હાલમાં જ ₹60,000ના બજેટમાં સૌથી પાવરફુલ ચિપસેટ સાથેનો ફોન રજૂ કર્યો. લોકોને રિયલમીનો આ ફોન હાલ સારો વિકલ્પ લાગી રહ્યો છે. દુનિયાના ટોપ 10 સેલિંગ ડિવાઇસની વાત કરીએ તો આ લિસ્ટમાં 5 ફોન સેમસંગ કંપનીના છે, જ્યારે એપલ કંપનીના 4 ફોન આ લિસ્ટમાં છે. આ સિવાય રેડમી 13C પણ ટોપ 10માં છે. વર્ષ 2024 એવું વર્ષ રહ્યું જેમાં એક સમયની લોકપ્રિય કંપની વનપ્લસના ફોન માર્કેટમાંથી લગભગ ગાયબ જ રહ્યા.